પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુએ એવું કીધું, એમના વચનની અંદર લખેલું છે કે તેનાથી જગત ઉત્પન્ન થયું હતું, પરંતુ જગતે તેને ઓળખ્યો નહીં. જગત એટલે જગતમાં રહેનારા સર્વ લોકોની વાતો. તો પ્રભુ ઈસુને કેમ લોકો કોઈ ઓળખી શક્યું નહીં? અને શું ખરેખર પ્રભુ ઈસુને કોઈ ના ઓળખી શક્યું? શું ઘણા લોકો પૂછતા નહોતા કે ભાઈ તું ખ્રિસ્ત છે કે નહીં? અને આજે તમે જુઓ કે કેટલા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખી ચૂકેલા છે. આ તમે જુઓ, એક ફોટો દેખાડો તમે, જેમાં લાંબા લાંબા વાળ હોય, દાઢી મૂછ હોય, અને એવો એક વ્યક્તિ દેખાતો હોય અને એને પૂછો કે આ કોણ છે, તો કે ઈસુ. તો શું આ એક ઓળખાણ નથી કે આજે એમનો ફોટો એ બધી જગ્યાએ પ્રચલિત થઈ ગયેલો છે? આ તમે કોઈ પણ હિન્દુને પૂછો, કોઈ મુસલમાનને પૂછો કે ખ્રિસ્તીઓના દેવ કોણ, તો એ કહે છે કે ઈસુ. તો શું આ એક ઓળખાણ નથી? શું આને એવું ના કહેવાય કે ઓળખ્યા? અને યોહાનની લખેલી સુવાર્તામાં એવું લખેલું છે કે અનંત જીવન એ છે કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી અનંત જીવન મળે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા એટલે ખરેખર શું શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી ઓળખતો? શું ભૂતો પ્રેતો પ્રભુ ઈસુ નથી ઓળખતા? તો શું લોકો બધા સ્વર્ગમાં જશે? જે લોકો સ્વર્ગમાં ના જવાના હોય તો પછી એ લોકોની ઓળખાણ શી કામની? અને પ્રભુએ કેમ આવું કીધું કે તમે મને ઓળખતા નથી? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવું એ અનંત જીવન છે. જો ભૂતોને અનંત જીવન ના મળવાનું હોય અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હોય તો તમને શું અનંત જીવન મળવાનું? કે ઈશ્વરની પાસે કોઈ પક્ષપાત નથી. તો ખરેખર ઓળખવું એ જે શબ્દ છે એની અંદર શું ભેદ રહેલો છે, એની અંદર કેટલું ઊંડાણ રહેલું છે, એ શબ્દ ખરેખર તમને શું કહેવા માગે છે, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ, કારણ કે આપણા ઈશ્વર જીવતા છે, દયાળુ છે, કૃપાળુ છે. અને આપણા ઈશ્વર આપણને અલગ અલગ જગ્યા પરથી આપણને લઈ આવે છે, આપણને એકત્ર કરે છે કે જેથી કરીને આપણે એમના વચનો સાંભળી શકીએ, સમજી શકીએ, ગ્રહણ કરી શકીએ, વિશેષ કરીને એ પ્રમાણે ચાલી શકીએ. માટે ઈશ્વર આપણને ભેગા કરે છે. માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 12મી કલમ સુધી. આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાતે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશ છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે શાહેદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહેદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે શાહેદી આપવાને તે આવ્યો હતો. ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ અને એ પ્રમાણે આપણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આ દિવસોમાં જે અંતિમ દિવસોનો પણ અંતિમ ભાગ છે, એ દિવસોમાં ઈશ્વર આપણી સાથે સતત વાત કરી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે. વિશેષ કરીને આવનાર દિવસોમાં આપણે શું કરવું, કેવી રીતે કરવું, એ સગળું પણ ઈશ્વર દેખાડી રહ્યા છે. અને આપણે કેવી યોજના બનાવી અને આવનાર દિવસોમાં આપણે શું કરવું, એ સગળું ઈશ્વર આ દિવસોમાં આપણને શીખવાડી રહ્યા છે. આ જગત જે છે એ દુષ્ટની સત્તામાં છે, એટલે કે શૈતાનની સત્તામાં છે. ચારે બાજુ જુઓ તો શૈતાનનું રાજ્ય ચાલે છે. ચારે બાજુ જો આપણે જોઈએ તો શૈતાનના લોકો એ આ પૃથ્વી પર ફરી રહ્યા છે, મોજ મસ્તી કરી રહ્યા છે. અને દુનિયાની અંદર એવા બધા
સુખ સુવિધાના સાધનો આવી ગયા છે કે જે માણસને સુખ સુવિધા આપવાને બદલે ખરેખર તો એની બરબાદીનું કારણ લઈને આવી રહ્યા છે. ઘણા બધા સાધનો છે. દાખલા તરીકે આપણી પાસે જે અત્યારે સ્માર્ટ મોબાઈલ છે, જોવા જઈએ તો બહુ સારું કહેવાય, એક આશીર્વાદરૂપ કહેવાય કે કદાચ આપણા ઘરની કોઈ વ્યક્તિ કે આપણા ઘરની કોઈ છોકરી એ કદાચ બહાર છે, એકલી છે, પરંતુ એની પાસે મોબાઈલ છે તો તરત એ મદદ માટે કોન્ટેક્ટ કરી શકે. કદાચ કોઈની ગાડી બગડી ગઈ હોય તો તરત એ કહી શકે અને આપણે એની મદદ કરી શકીએ. કદાચ કોઈને નાણાકીય જરૂર પડે તો પણ આપણે ગૂગલ પે કે ફોનપેથી આપણે એને પૈસા પહોંચાડી શકીએ. આમ જોવા તો આ બધી સારી વસ્તુ છે, પરંતુ જો આનો ઉપયોગ એટલો બધો નથી. આવી સારી વસ્તુનો ઉપયોગ નથી, પરંતુ એની અંદર જે બીજી બધી વાતો છે કે જે આપણને નાશ તરફ લઈ જાય છે, એવી બાબતોનો ઉપયોગ વધારે છે. ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, આ બધી વસ્તુઓ વધારે લોકો ઉપયોગ કરે છે. અને હું તો મોટે ભાગે લગભગ રોજે કંઈ ને કોઈ જગ્યાએ સફરમાં હોઉં, રસ્તે જતો હોઉં અને જો બસમાં બેઠેલો હોય તો બધાની ડોકી નીચે હોય અને બસ બધાના હાથમાં મોબાઈલ હોય ને બધાના હાથમાં મોબાઈલ ચાલતા હોય. ભલે કદાચ કોઈ બે મિત્રો પણ જતા હોય તો પણ એ લોકોની એકબીજા સાથે કોઈ વાતચીત નથી હોતી. પરિવારમાં જેને જોઈએ તો પરિવારના પણ બધા સદસ્યો મોબાઈલ લઈને જ બેઠેલા હોય અને કોઈ કંઈ ને કંઈ જોતા હોય, પરંતુ એની અંદર એ લોકોના એકબીજા પ્રત્યે જે સંબંધો, વાતચીતો, આ બધું એ દેખાતું નથી. એટલે લોકોને એટલી બધી આદત પડી ગઈ છે. જ્યારે હું અંકલેશ્વરના રેલવે સ્ટેશને જઉં છું અને ત્યારે એ લોકોએ પહેલાં મોબાઈલ ચાર્જિંગ કરવા માટેના પોઈન્ટ એટલા બધા મૂકી દીધા છે કે એને જોઈને એવું લાગે કે ભાઈ તમને બધી સુવિધા આપે પણ આમાંથી બહાર ના નીકળો, બસ મોબાઈલ જોયા કરો એમ. અને કેટલા બધા પોઈન્ટ એક સાથે આપી દે, બે બાજુ પેલી બાજુથી ઘૂસો, આ બાજુથી ઘૂસો. પરંતુ આ બધી સુવિધાઓ એ માણસાતને એવી આપેલી કે તમે આમાંથી ખાલી બહાર ના નીકળો. આજે દુકાનવાળા પહેલાં હતા એ લોકો ચારે બાજુ ધ્યાન રાખે કે કસ્ટમર આવે છે કે નહીં, કસ્ટમર આવે છે કે નહીં. અત્યારે તો એને કોઈ પડેલી જ નથી, મોબાઈલ જ જોયા કરે. અને બની શકે કદાચ કસ્ટમર આવતો એને ખરાબ લાગે કે આવી ગયો મારા વિડીયો જોવામાં, જાણે કંઈક વિક્ષેપ પડ્યો. પણ જેનાથી ગુજરાન ચાલે છે એનું શું? હું વાત કરતો હતો મારી બેબી સાથે અને આ જીઓ જ્યારે નવું આવ્યું અને એણે 3 મહિના સુધી ઇન્ટરનેટ બિલકુલ ફ્રી કરી દીધું. ત્યારે 3G ચાલતું હતું અને 3Gની સ્પીડ એટલે ઘણી બધી સ્પીડ હતી. 4G આવ્યું અને એણે તો જે સ્પીડ આપી અને બધાને ફ્રી, જેટલું જોવું એટલું, જેટલા GB તમારે વાપરો એટલું ફ્રી. 3 મહિના પછી બધાને લાગ્યું શું થશે, બીજા 3 મહિના વધારે આપ્યા. 6 મહિના સુધી કન્ટિન્યુઅસ ફ્રી, એના પછી પણ ફ્રી આપ્યું, પરંતુ અમુક લિમિટ બાંધી દીધી. પરંતુ એ 6 મહિનાની અંદર એટલા બધા એના કસ્ટમર બની ગયા, એટલા બધા લોકોએ કાર્ડ લઈ લીધા અને લોકોને એવી આદત નાખી દીધી કે એના પછી કશું પણ આપ્યા કે 99 રૂપિયા લોકોની પાસે ઉઘરાય ને બધા હોંશે 99 રૂપિયા આપી દીધા. અને એ રાતોરાત એણે કેટલાય કરોડો રૂપિયા લોકોની પાસે એણે ભેગા કરી લીધા. ટૂંકમાં એક બાજુ દુનિયા જે છે એ દુનિયા દુષ્ટની સત્તામાં છે અને દુષ્ટ એવા બધા પ્રયત્નો કરે છે કે માણસો નાશની અંદર જાય, એ લોકો ખલાસ થઈ જાય. અને એક બાજુ આપણા ઈશ્વર છે એ અંતિમ દિવસોમાં આપણી પાસે અંતિમ દિવસોની વાતો કરે છે, અંતિમ દિવસોની યોજનાઓ બતાવે છે, તમારે શું કરવું જોઈએ, તમારે ભવિષ્યમાં કેવા પ્લાન કરવા જોઈએ, એ બધું એક બાજુ ઈશ્વર શીખવાડે છે. અને એક બાજુ પેલો શૈતાન જે છે એ શૈતાન એની રીતે એ માણસોને એ પાપમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જુઓ, જે બચાવવાનો પ્રયત્ન કરે છે એની પાછળ જનારા કેટલાક અને જે નાશમાં લઈ જનાર છે એની પાછળ જનારા કેટલાક. હવે જે અન્ય જાતિ છે, જે લોકો ઈશ્વરને ઓળખતા નથી, હું એવા લોકોને તો વાત જ નથી કરવા માગતો. એ લોકો તો બિચારા જાણે છે, એ લોકોને તો ખબર જ નથી. પણ જે ઈશ્વરને ઓળખે છે, જે લોકો ઈશ્વરને જાણે છે, એ લોકોની પરિસ્થિતિ શું છે? એ લોકોને બધું જ ખબર છે મારે આ ના કરવું જોઈએ, અને છતાં એ લોકો કરી રહ્યા છે. એ લોકોને ખબર છે કે કઈ વસ્તુ અમારે ના કરવી જોઈએ, કઈ વસ્તુને પાપ કહેવાય, પણ છતાં પાપ એ લોકોના જીવનમાંથી દૂર થતા નથી. જાણીને પણ માણસો પાપ એ કર્યા કરે છે. પાપ કરતાં એ લોકોને જે અચકાવવું જોઈએ એ અચકાતા નથી. પાપ કરતી વખતે જે રોકાવવું જોઈએ એ રોકાતા નથી. જો કોઈના ઘરમાં લડાઈ ઝઘડો થાય તો એકવાર તો કરી જ નાખવાનો, પછીની વાત પછી. એકવાર જેટલું બોલવાનું છે એટલું બધું બોલી નાખવાનું. પણ જ્યારે શાંત પડે ને ત્યારે પછી આપણે શું કહીએ, ઈશ્વર મને માફ કરો. ઈશ્વર કે હા, તારું કામ પતી ગયું બોલવાનું, એટલે મારું કામ છે માફ કરવાનું. બસ નોટ લઈને એની પર એ ચિત્રામણ કરવા, એટલા બધા લીટા પાડી નાખવાના અને પછી કે પપ્પા આને ભૂસી નાખો. બાપો બિચારો શું કરે? લીટા પાડતા વિચાર કરવો જોઈએ ને.
એટલે માણસ એટલું બધું ચિતરી નાખે છે અને પછી જાણે કશું જ નથી. મેં માફી તો માગી લીધી ને પ્રભુની. પણ તને એક વખત હોય તો સમજ્યા, બીજી વખત હોય તો સમજ્યા, તને રોજે સમજ નથી પડતી કે આ કામ કરી જ નાખવાનું. અને એ કરતી વખતે પણ માણસને ભાણો છે, પરંતુ એ વખતે શેતાને એવો એનો કબજો લીધેલો હોય છે ને કે માણસ રોકાતો જ નથી. અને બધું જ ખબર છે પણ નથી રોકાતો. એ મોબાઈલ જોતો હોય છે અને ખબર છે કે હું ટાઈમ વેસ્ટ કરું છું, મારે આ ના કરવું છે, છતાં એનો ટાઈમ વેસ્ટ થઈ જ જાય છે. એ પાપથી દૂર થતો નથી. આજે હું તમને કહેવા માગું છું કે કેમ ખ્રિસ્તીઓ, વિશ્વાસીઓ પોતાની જાતને આત્મિક સમજનારા લોકોના જીવનમાં કેમ આવી બાબતો છે, કેમ એ લોકો પાપની ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા નથી, કેમ પાપ એ લોકોની ઉપર રાજ કરી રહ્યું છે. અને આજે આ જ વાત હું તમારે આગળ રજૂ કરવા માગું છું. જ્યારે ઈશ્વર એ યશાયાના દર્શન આપે છે અને યશાયા તમે જુઓ તો યશાયાનું પુસ્તક જુઓ તો યશાયાના પુસ્તકની અંદર 66 અધ્યાય છે અને બાઇબલની અંદર 66 પુસ્તકો છે. અને યશાયાના પુસ્તકને ઘણા લોકો મિની બાઇબલ કહે છે. કાં તો મિની બાઇબલ છે કારણ કે એમાં 66 અધ્યાય છે. અને યશાયાને થયેલા દર્શન તમે વાંચો અને પ્રબોધકોમાં સૌથી મોટું પુસ્તક જોઈએ તો આ યશાયા પ્રબોધકનું પુસ્તક છે. પ્રબોધક એટલે જે દેવની વાણી બોલે છે. દેવની વાણી ઘણા બધા લોકો બોલતા હોય, પરંતુ પ્રબોધકની પાસે જ્યારે દેવની વાણી આવે, હું તમને એની વાત કરું. આજે હું બોલું, કદાચ કોઈ પાસ્ટર બોલે, તે લોકો શું કરે, ઈશ્વર પાસે વચન માગે, ઈશ્વર મને વચન આપો ને આજે મારે શું બોલવાનું છે. અને પછી બાઇબલ ખોલે અને બાઇબલમાંથી ઈશ્વરે જે વચન આપે ને એ વચન પર એક ખુલાસો માગે, પ્રભુ આની પર મારે શું બોલવાનું છે. પછી ઈશ્વર એને જે તે ખુલાસો આપે. આ કોઈ પણ સેવક બોલે. તો પ્રબોધક આ રીતે નથી બોલતો. પ્રબોધકનું બોલવાનું કંઈક અલગ. પ્રબોધક તો છે ને ઈશ્વર આગળ ઘૂંટણે પડેલો હોય. ધ્યાનથી સમજવા છે. એ ઈશ્વર પાસે ઘૂંટણે પડેલો હોય અને પછી ઈશ્વરને કહે, ઈશ્વર શું છે આજે મારી સાથે બોલો. અને સાક્ષાત એની જોડે ઈશ્વર આવે, ભલે એને દેખાય નહીં, એ વાદળમાં આવે કે પછી ધુમાડાની મધ્ય હોય, કાં તો પછી ઈશ્વરો ખાલી એને અવાજ સંભળાય. પણ જેમ હું બોલું છું ને તમે સાંભળો છો એવો સ્પષ્ટ અવાજ એ પ્રબોધક સાંભળે. સ્પષ્ટ અવાજ જેવો હું બોલું છું ને તમે સાંભળો છો એ જ રીતે ધ્યાનથી સમજો. આવો અવાજ પ્રબોધક સાંભળે. અને પ્રબોધક સાંભળે ને એટલે એને ખબર પડે કે પ્રભુએ કઈ રીતે કીધું. એક ઉદાહરણ આપું કે કદાચ અહીં ગાડી અંકલેશ્વરની અંદર પ્રભુ એવું કહેવા માગે છે, તો બધા તમારા પાપમાં મરશો. તો પ્રભુ એને કેવી રીતે કે પ્રબોધક જા જઈને લોકોને કહી દે તો બધા તમારા પાપમાં મરશો. આ રીતે ક્રોધથી બોલે. અને એ પેલા પ્રબોધક છે ને એ બરાબર સાંભળે, એને આ ખબર પડે કે પ્રભુ કઈ રીતે બોલ્યા છે. અને પછી પ્રબોધક આવે ને તો એ જ રીતે બોલે જે રીતે પ્રભુએ કીધું, તો બધા તમારા પાપમાં મરશે એમ. ત્યારે બીજા સેવકોનું બોલવું અલગ હોય. પણ પ્રબોધક આને કહે કે જે ઈશ્વર પાસેથી સાંભળે છે અને સેમ ટુ સેમ બોલે છે એ પ્રબોધક. હવે વિચાર કરો કે યશાયા હો પ્રબોધક, એનો મતલબ યશાયાની ઈશ્વર કેટલી વખત મળ્યા હશે, કેટલી વખત એમની સાથે વાતો કરી હશે, કેટલી વખત એમણે અવાજ સાંભળ્યો હશે. અને યશાયા ક્યાં જોરદાર, યશાયા ખુશ થતા હશે, મારી જોડે ઈશ્વર વાત કરે છે. જે કહેતા હોય એ યશાયા જેને લોકોને કહેતા હોય. પરંતુ એક દિવસ શું થયું, આત્માની અંદર આ યશાયા પ્રબોધકને ઈશ્વર દેખાયા. આ સદેહ તો કોઈ જોઈ જ નથી શકતું, કારણ કે મૂસા છે ને ઈશ્વરમાં બહુ જોરદાર ચાલ્યા અને મૂસાને ઈશ્વરનો સંબંધ બહુ જોરદાર થઈ ગયો. તો મૂસા તો એકવાર જીત લઈને બેઠા, ઓ પ્રભુ મારે તમને જોવા છે કે પ્રભુ મને તમે દર્શન આપો, મારે તમને જોવા છે કે તમે આગમાં ધુમાડામાં એમાં તમે બહુ વખત જોયા, ડાયરેક્ટ આવો મારી સામે, જેવો હું છું એવા તમે મારી સામે આવો. ઈશ્વરે કહે મૂસા મારું મોં જોઈને કોઈ પણ માણસ જીવતો રહી શકતો નથી કે છે. મૂસાને આવું કહી દીધું. મૂસા કહે પણ મારે તો જોવા જ છે તમને. પ્રભુ કહે હારું ચાલ તને એક પહાડ પર કે લઈ જાઉં છું કે. અને પહાડ પર એક ગુફાની અંદર ઈશ્વરે એ મૂસાને બેસાડ્યા અને ગુફાનું દ્વારા આમ હાથ મૂકીને બંધ કરી દીધું. અને પછી ઈશ્વર ત્યાંથી પસાર થયા અને ઈશ્વર દૂર નીકળી ગયા. પછી ઈશ્વરે હાથ હટાવ્યો અને હાથ હટાવ્યો ને અને તારે મૂસાએ ખાલી પીઠ જોઈ. પણ મૂસા જ્યારે ઉપરથી નીચે આવ્યા તો મૂસાને ખબર નહીં કે મારો ચહેરો એ પ્રકાશિત થઈ ગયો છે. એમના ચહેરામાંથી પ્રકાશ નીકળે અને પ્રકાશ નીકળે એટલે મૂસાનો ચહેરો જ ના દેખાય. અને લોકો મૂસાના ચહેરાને જોઈને અંજાઈ ગયા. એટલે કમસે કમ આ જે લાઇટનો ગોળો છે ને એના કરતાં વધારે પ્રકાશ મૂસાના ચહેરા પરથી નીકળતો હતો. અને લોકો મૂસાને જોઈ શક્યા નહીં. અને મૂસાને ખબર પડે કે મારા ચહેરા પરથી આટલો પ્રકાશ નીકળે. તો મૂસા શું કરે, ઉપર ઘુમ્મટ નાખીને ફરતા હતા, બુરખો પહેરીને મૂસા ફરતા હતા.
આ તો બધા ફિલ્મોમાં શું દેખાડે છે, પણ મૂસાનો ચહેરો છે ને ઢંકાયેલો હતો. એ મરી ગયા તો ઢાંકીને બેઠા, પણ જ્યારે ઈશ્વર પાસે જાય ને ત્યારે બુરખો કાઢીને જાય કે તે તો એમનો બી બાપ છે. તો ઈશ્વરને જોઈએ ને તો આવી પરિસ્થિતિ આવી જાય, માણસ પ્રકાશિત થઈ જાય. હવે યશાયા એ તો આત્મામાં જુએ છે, મૂસાની જેમ પીઠ નથી જોઈ, આત્મામાં જુએ છે. અને આત્મામાં જુઓ છે ને તો યશાયા ગભરાઈ જાય છે, અને યશાયા ગભરાઈ જાય છે. અને બાઇબલની અંદર એવું લખેલું છે, યશાયા પ્રબોધકનું પુસ્તક અને 6ઠ્ઠો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 5મી કલમ. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આયુ બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના દેવ યહોવાને જોયો છે. આ યશાયા કેટલા બધા ગભરાઈ ગયા, જે ઈશ્વરનો અવાજ સાંભળી શકતા હતા અને જે પ્રમાણે ઈશ્વર બોલતા હતા એ રીતે લોકોને કહેતા હતા, પરંતુ એકવાર આત્મામાં ખાલી જોઈ ગયા ઈશ્વરને, અને એટલા બધા ગભરાય કે મારું આયુ બન્યું કે છે, મારું આયુ બન્યું છે. તો હું એવું કહું છું કે આ યશાયાને એવું તો ઈશ્વરમાં શું દેખાયું કે ઈશ્વર ગભરાઈ ગયા, યશાયા ગભરાઈ ગયા. યશાયા કેમ ઈશ્વર જોઈને ગભરાય છે? શું ઈશ્વર કોઈ બિહામણા છે? શું મોટી મોટી આંખો છે? શું રાક્ષસ જેવા દેખાય છે? કેમ આ યશાયા ગભરાય છે? આ યશાયા એ ઈશ્વરને જોઈને એ ગભરાઈ જાય છે કે મારું આયુ બન્યું છે કે મારી આંખોએ કે યહોવાને જોયા છે કે એ કેટલા બધા એ ગભરાઈ જાય છે. એ ઈશ્વર જુઓ ત્યારે એમની વાતો સાંભળતા હતા, એમનો અવાજ સાંભળતા હતા, પરંતુ એ જ્યારે જુએ છે આત્મામાં ત્યારે એ ગભરાઈ જાય છે. ઈશ્વરને જોઈને ભલભલા ગભરાઈ જાય છે, પરંતુ ઈશ્વરને જોઈને લોકો ગભરાય છે કેમ? હજકેલ પ્રબોધકને જો, એ પણ પ્રબોધક, એમની જોડે તો જે ઈશ્વરે વાતો કરી છે, બહુ જોરદાર વાતો કરી છે. એમને તો આત્મામાં, એમનો આત્મા છે ને અંદરથી કાઢી નાખે અને લઈ જઈને ખીણમાં મૂકી દીધા, અને આખી ખીણ જોઈને ચાર બાજુ મનુષ્યના હાડકાં, બધા હાડકાં સુકાઈ ગયેલા હાડકાં, નરદમ સૂકા હાડકાની ખીણ, અને દરેક હાડકાં છૂટા. આપણે આગળ જો આ 3 ભાગમાં વળે છે ને, આ 3 હાડકાં થાય, આ બધા હાડકાં છૂટા વેર વિખેર હાડકાં. અને પછી કે એ હજકેલ તને શું દેખાય? તો કે પ્રભુ જબરદસ્ત હાડકાની ખીણ છે કે, તો કે હાડકાં જીવતા થાય. અને હજકેલ શું કહે? પ્રભુ તમે કરો ને તો બધું થાય, બાકી મારાથી કશું ના થાય. આવા હજકેલ જોરદાર. પરંતુ એકવાર એમણે પણ ઈશ્વરના દર્શન કર્યા, અને જ્યારે ઈશ્વરના દર્શન કરે છે ત્યારે બાઇબલની અંદર આપણે કલમ વાંચીએ, હજકેલ પ્રબોધકનું પુસ્તક તેનો 1લો જ અધ્યાય, અને આપણે વાંચીએ તેની 28મી કલમ. અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. મેં તે જોયો ત્યારે હું ઊંધો પડી ગયો, ને કોઈ બોલતો હોય એવો સાદ મારા સાંભળવામાં આવ્યો. શું કહે છે? ઊંધો પડી ગયા, શક્તિના હારે ઊંધા પડી ગયા. વિચાર કરો, હજકેલ કેટલું બધું જોઈ શકતા હતા, પરંતુ ઈશ્વરના જ્યારે દર્શન થાય છે ત્યારે આ હજકેલ ઊંધા પડી જાય છે. શું ઈશ્વર એવા બિહામણા દેખાય છે કે લોકો ઈશ્વર જોઈને બી જાય છે? જે લોકો ઈશ્વરની સાથે વાતચીત કરી શકે, જ્યારે ઈશ્વર વાદળામાં કે આગમાં આવે છે ત્યારે, કાં તો ઈશ્વરનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે. અને એવા લોકો જ્યારે આત્મામાં, એ લોકો ઈશ્વર જુએ છે, સદેહ તો કોઈ જોઈ નથી શકતું, તો આત્મામાં બી જુએ છે તો પણ એ લોકો ગભરાઈ જાય છે. શું ઈશ્વર એટલા બધા ભયાનક છે? શું દેખાવમાં એવા છે કે જેને કારણે લોકો ગભરાઈ જાય છે? દાનિયેલ પણ જબરદસ્ત પ્રબોધક. જ્યારે નબુખાદનેસર રાજાને સપનું આવ્યું અને કોઈ સપનાનો અર્થ નહોતું બતાવી શકતું, ને સપનું પણ નહોતું બતાવી શકતું, ત્યારે દાનિયેલ શું કહે છે કે પ્રભુ અમને સપનું બતાવો કે છે. અને એટલી પ્રાર્થના કરી સૂઈ ગયા, વિશ્વાસ કે દેખાડશે જ ઈશ્વર. આ રાત્રે દાનિયેલને સપનું આવ્યું, આ નબુખાદનેસરને જે સપનું આવ્યું એ સેમ ટુ સેમ ઈશ્વરે દાનિયેલને દેખાડી દીધું. જ્યારે સહી કરવામાં આવી ફરમાન પર કે જે કોઈ રાજાની પૂજા ના કરે અને સિંહોના બિલમાં નાખવામાં આવે, અને જ્યારે દાનિયેલે એ ફરમાન પર સહી થતા જોઈ, એમણે બચવાનો કોઈ પ્રયત્ન ના કર્યો, અને પહેલાંની જેમ જે રીતે પ્રાર્થના કરતા હતા એ એમ જ દિવસમાં 3 વખત એમણે બારી બારણા ખુલ્લા રાખીને જ પ્રાર્થના કરી. પકડાઈ ગયા તો બી કોઈ વાંધો નહીં. તો રાજા ચિંતા કરે છે કે દાનિયેલે કરી તો બચાવ, પણ બચાવી નહીં શકતા. પણ દાનિયેલ બિંદાસ, એક પણ વખત રાજાને નહીં કહેતા રાજા મને બચાવી. એમને ખબર છે કે સિંહો એટલે ભૂખ્યા છે તે નીચે, કેમ કે આ તો એક જાતની સજા હતી, એટલે આ સિંહોને છે ને બહુ ખાવાનું ના આપે. પણ જ્યારે કોઈને નાખે ને ત્યારે સિંહ એને મારી જ નાખે ને,
એટલા માટે, કારણ કે આ સિંહની એક ખાસિયત રહેલી છે. જો સિંહનું પેટ ભરેલું હોય અને જો તમે એને પરેશાન ના કરો ને તો સિંહ નથી મારતો. અને વાઘ એક એવું પ્રાણી છે કે ગમે એટલું પેટ ભરેલું હોય, ભલે તમને ખાય નહીં પણ ફાડી તો નાખે છે. પણ સિંહનું જો પેટ ભરેલું હોય અને કોઈ એને નુકસાન ના કરતું હોય ને અને એને કોઈની પર બીક ના લાગે તો એ કશું નથી કરતું. એટલે સિંહોનો છે ને હંમેશા લોકો ભૂખ્યા રાખે, જેવું જોઈએ એટલું ખોરાક ના આપે. કેમ કે જ્યારે બી કોઈ એવો ગુનો કરે ને એટલે સિંહોના બિલમાં નાખે ને સિંહો ફળ દઈને ખાઈ જ જાય, બચવો ના જોઈએ. કેમ કે આ બધાનો અમુક સમય હોય. હવે આખી રાત આ દાનિયેલ એ સિંહોના બિલમાં રહે છે, બિંદાસથી રહે છે. મને નથી ખબર કે વખતે શું થયું હશે, પણ જે વખતે દાનિયેલ પાસે આપણે જઈશું સ્વર્ગમાં, ત્યાં દાનિયેલને મળે કે શું દાનિયેલ આખી રાત કેમ ના રહ્યા? કેમ કે દાનિયેલે તો રાજા જેવું પદ ધરાવનાર વ્યક્તિ, એમના ઘરમાં એમનો જે પલંગ હશે જોરદાર હશે, એમના જે ગાદલા હશે જોરદાર હશે, અને ગુફામાં રાત રહેવાનું થાય તો. પરંતુ ઈશ્વર જબરજસ્ત છે. અને સિંહોને કહી દીધું, એ તું આમ સુઈ જા, એ સિંહ ચાલ તું આ બાબા જાય, મારે માથું મૂકવું છે, તો ક્યાં કર મને ઊંઘ ના આવે. અને બિંદાસથી એ સિંહની ઉપર તકિયો બનાવીને બિંદાસથી સુઈ ગયા હશે. અને સવારે પેલો રાજા બોલાવે છે અને ત્યારે કહે છે કે હા ભાઈ હું જીવતો છું, મારા દેવે લોકોના મોઢા બંધ કરે છે. આવા દાનિયેલ જોરદાર, જે ઈશ્વર પાસેથી સાંભળી શકતા હતા અને એ પ્રમાણે બોલી શકતા હતા એવા. પરંતુ એકવાર આ દાનિયેલને ઈશ્વરના દર્શન થાય છે અને દાનિયેલને ઈશ્વર દર્શન થાય છે. અને આપણે વાંચીએ દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, ત્યાં 10મો અધ્યાય અને ત્યાં 7, 8 અને 9મી કલમ. એવી રીતે હું એકલો પડ્યો ને મેં એ મોટું સંદર્શન જોયું ને મારામાં કંઈ શક્તિ રહી નહીં, કેમ કે મારું સૌંદર્ય બદલાને નિશ્ચિત થઈ ગયું ને મારામાં કંઈ પણ શક્તિ રહી નહીં. તો પણ તેના શબ્દોનો સાદ મેં સાંભળ્યો, અને જ્યારે મેં તેના શબ્દોનો સાદ સાંભળ્યો ત્યારે મારું મુખ ભૂમિ પર રાખીને હું ઊંધો ને ઊંધો ભરનિંદ્રામાં પડ્યો. આ ભરનિંદ્રામાં પડ્યો એટલે આવું થતું ત્યારે કંઈ ઊંઘ થોડી આવે, બેહોશ થઈ જાય. હવે વિચાર કરો કે આ દાનિયેલની પરિસ્થિતિ કેવી થઈ. શું ઈશ્વરને જોયા પછી માણસને આટલી બધી બીક લાગે, એને ધ્રુજારી ચડી જાય? શું ઈશ્વર એવા ભયાનક છે કે લોકો પ્રભુને જોઈ નથી શકતા? શું ઈશ્વર એટલા બધા બિહામણા છે કે ભલા લોકો એમને જોઈ શકતા નથી? એ જ પ્રભુ જ્યારે માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા, એમણે 12 શિષ્યો ઠરાવ્યા, અને 12 શિષ્યોમાં એમના 3 શિષ્યો ખાસ, અને 3ની અંદર એક હતા યોહાન. અને યોહાન જે પ્રભુ શિષ્ય હતા, જ્યારે છેલ્લું પ્રભુ ભોજન ચાલતું હતું અને ત્યારે આ યોહાન છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તની છાતીના માથું મૂકીને એ બિંદાસથી ખાતા હતા. અને જ્યારે રીતે ખાવા માટે બેઠેલા અને પ્રભુ ઈસુને પ્રસ્વાધીન કરવાની વાત આવે છે, ત્યારે એ એમ જ છાતી પર માથું રાખીને કહે છે કે પ્રભુ કોણ છે? કે છે કયો માણસ કે તમને પ્રસ્વાધીન કરનાર છે? કે છે વિચાર કરો કે ખાતી વખતે જે કોઈની છાતીએ માથું મૂકીને આરામની મુદ્રામાં બેઠા હોય, એનો મતલબ એ બેનો સંબંધ કેટલો જોરદાર, એ બેની વચ્ચે એકબીજાની સાથે પ્રેમ કેટલો બધો. અને પ્રભુ શું તો મરીને સજીવન થઈને જતા રહ્યા. અને એ ઈશ્વરના દર્શન એ યોહાન વૃદ્ધાવસ્થામાં એ પ્રકટીકરણ જ્યારે એમને દેખાડવામાં આવે છે ત્યારે ઈશ્વરના દર્શન થાય છે. અને જ્યારે ઈશ્વરના દર્શન થાય ત્યારે બાઇબલની અંદર લખેલું છે પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 1લો જ અધ્યાય અને તેની 17મી કલમ. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમાં પ્રથમ તથા છેલ્લો હું છું. એ કહે છે કે હું મુએલા જેવો થઈને, એટલે કે અધમુઓ થઈને, એ કહે છે કે હું પડી ગયો. હવે કેટલો નજીકનો સંબંધ હતો. છાતી પર માથું મૂકીને એ સૂઈ જતા હતા, બેસતા હતા. પરંતુ જ્યારે આ મહિમાવાન શરીર શરૂ જોયું અને ત્યારે આ યોહાન પણ ગભરાઈ જાય છે. હવે ધ્યાનથી સમજજો તમે કે આ બધા પ્રબોધકો, ઈશ્વરના સેવકો, જેનો ઈશ્વર સાથે આટલો બધો નજીકનો સંબંધ છે, એ લોકો ઈશ્વરને જોઈને ગભરાઈ કેમ જતા હતા? શું ઈશ્વર એ ભયાનક દેખાય છે? શું ઈશ્વર ભયંકર દેખાય છે? શું ઈશ્વર બિહામણા છે કે આ લોકો બધા બી જાય છે? ઉત્પત્તિ 1:26 લખેલું છે કે અને દેવે એવું કહ્યું કે આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે આપણે માણસને બનાવીએ. તો માણસને કેવા બનાવે? એમના સ્વરૂપ અને એમની પ્રતિમા પ્રમાણે. તો આપણે બધા સુંદર દેખાય છે. તો એનો મતલબ ઈશ્વર કેવા છે? સુંદર છે દેખાવમાં. તો લોકો કેમ બી જાય છે? લોકો કેમ ગભરાય છે? એનું કારણ છે કારણ કે સૌથી પહેલી વાત, ઈશ્વર એ પવિત્ર છે. બહુ ધ્યાનથી સમજજો.
ઈશ્વર એ પવિત્ર છે અને માટે પાપી મનુષ્ય જ્યારે એ પવિત્રતાને જુએ છે ને ત્યારે કોઈ એકદમ ગભરાઈ ઉઠે છે. અને બીજી વાત કે એક કલમ આપણે વાંચી લે, યાકૂબનો પત્ર, તેનો 1લો અધ્યાય અને તેની 17મી કલમ. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોનો પિતા, જેનામાં વિકાર થતો નથી તેમજ જેનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેની પાસેથી ઉતરે છે. જો અહીં આગળ કલમ જે છે ને એને આપણે શાંતિથી સમજીએ. ફરી એક વખત વાંચો. દરેક ઉત્તમ દાન હમ તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે હા, જો દરેક દાન ઉપરથી એટલે કે ઈશ્વર પાસેથી હોય છે. પછી અને પ્રકાશોનો પિતા પ્રકાશોનો પિતા. કોણ પ્રકાશોનો પિતા? ઈશ્વર આપણા. એ કોણ છે? પ્રકાશોના પિતા છે. એટલે પ્રકાશ એટલે શું? જો ત્યારે આ જીબી વાળાએ લાઇટ કાપી નાખી, પ્રકાશ ગાયબ થઈ ગયો. બરાબર, આ ગોળો આપણે લગાવેલો છે ને કંઈ કામનો નથી અત્યારે. લાઇટ જતી રહી, આમાં પ્રકાશ નથી. આ તો જગતનો પ્રકાશ છે. પરંતુ તમે જુઓ કે બહાર તો અજવાળું છે, વાદળ પણ છે, પણ છતાં અજવાળું શાનું છે? સૂરજનું છે. ગમે એટલા વાદળ આવે ને એ તમે લોકો બોલી નાખો ખરા, બહુ કાળું કાળું વાદળું, પરંતુ ખરેખર કાળું એટલે શું? આ મંજુબેનની ઓઢણી કાળી છે, આટલું કાળું વાદળ જોયું કીધું તમે? એ તો આપણે બોલી નાખે છે. પણ જો ખાલી વાદળા ઘેરે છે ને તો આપણે શું અંધારું થઈ ગયું. અંધારું થોડું થયું હોય છે, પણ જે રોશની હોય છે થોડી ઓછી થઈ હોય છે, પણ અંધારું કદી નથી થયું હતું. હવે તમે જુઓ કે ઈશ્વર શું કહેવા માગે છે કે ઈશ્વર એ પ્રકાશોના પિતા છે. ઈશ્વરે સૂરજ બનાવ્યો અને એનો પ્રકાશ આટલો બધો છે અને જ્યારથી સૂરજને બનાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીના પ્રકાશમાં કદી ઘટાડો થયો નથી. હવે આ સૂરજ, પરંતુ ઈશ્વર માટે શું શબ્દ વાપર્યો છે? પ્રકાશોનો પિતા. એટલે સૂરજનો બાપ કોણ? તો આપણા ઈશ્વર. તો વિચાર કરો કે સૂરજનો જે બાપ છે એટલે જે ઈશ્વર છે એમનામાં કેટલો પ્રકાશ હશે? એમનો પ્રકાશ તો ગજબ હશે. આ સૂરજ તેમની સામે કંઈ જ નહીં, ખાલી શબ્દ બોલ્યા સૂરજ બની જાઓ. અને જો સૂરજ બની ગયો હોય તો એમના પોતાની અંદર જે પ્રકાશ હશે એ પ્રકાશ કેવો હશે? એ કેટલો જોરદાર હશે. અને તમે જોજો કોઈ મરી જાય છે ને તો એની કબર પર લોકો એક જ વાક્ય લખા છે, પુનરુત્થાનની પ્રભાતે ફરી મળીશું. આ બાઇબલમાં કોઈ જગ્યાએ તમને નહીં મળે પુનરુત્થાનની પ્રભાત કઈ જગ્યાએ. પુનરુત્થાન એટલે જે દિવસે લોકોને ઉઠાડવામાં આવશે દિવસ. એ તો સવાર બી હોઈ શકે, બપોર બી હોઈ શકે, સાંજ બી હોઈ શકે અને રાત પણ હોઈ શકે. પણ મોટાભાગના લોકો શું લખાય કે પુનરુત્થાનની પ્રભાતે આપણે ફરી મળીશું એમ. એટલે કે પુનરુત્થાન તો જાણે સવારે જ થશે એમ. અને જો જે દિવસે પ્રભુ શું આવવાના છે એ દિવસ માટે બાઇબલ શું કહે છે? આપણે કલમ વાંચીએ એમ, માથીની સુવાર્તા 24મો અધ્યાય અને તેની 29મી કલમ. અને તે દહાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશથી તારા ખરશે ને આકાશના પરાક્રમો હલાવાશે. બાઇબલ કહે તે દાડાઓની વિપત્તિ પછી સૂરજ અંધકારરૂપ થઈ જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહીં આપે અને આકાશથી તારાઓ ખરશે કે છે. પછી આગળ વાંચો 30મી કલમ. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. આકાશના મેઘ પર આવતો દેખશે. હવે તમે ધ્યાનથી સમજો કે સૂરજ કેવો થઈ જશે? અંધકારરૂપ થઈ જશે અને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે. અને પછી બાઇબલ જ કહે કે ત્યારે ઈશ્વરની નિશાની, પ્રભુ ઈસુની નિશાની આકાશમાં દેખાશે. અને કેવી રીતે આવતા જોશે? તો કે છે પરાક્રમ સહિત, રણશિંગડાના અવાજ સહિત અને સામર્થ્યવાન દૂતો સહિત. જો 30મી કલમ ફરી એકવાર વાંચો. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત પરાક્રમ અને મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. પરાક્રમ અને મહિમા સહિત. પ્રભુ ઈસુનો મહિમા એટલે કેવો? તમે જુઓ કે પ્રભુ ઈસુ એ તો પ્રકાશોનો પિતા છે. એટલે એમનામાં છે સૂરજ કરતાં વધારે રોશની છે. સૂરજ કરતાં વધારે રોશની. તમે જો રાત પડી હોય અને તમે ઘરમાં બલ્બ ચાલુ કરો ને એટલે અજવાળો આવે, સારું લાગે. પરંતુ દિવસ હોય અને બહાર તડકામાં તમે બલ્બ ચાલુ કરો, એનો અજવાળો દેખાય? એનો અજવાળો ના દેખાય. એટલે સૂરજ સામે બલ્બનો અજવાળો કેવું છે? ફીકું છે. પ્રભુ આ જ્યારે આવે
કે જે સૂરજના પણ બાપ છે, બરાબર. તો એ વખતે સૂરજ કેવો દેખાય પછી? તો બાઇબલ શું કે સૂરજ અંધકારરૂપ થઈ જશે અને ચંદ્ર પોતાનો જ્વાળું નહીં આપે. કઈથી આપે? સામે પ્રકાશ જ એટલો બધો આવી રહ્યો છે, ઈશ્વરનો પ્રકાશ એટલો બધો છે. હવે વિચાર કરો કે આ પ્રકાશ આવું અજવાળું જ્યારે કોઈ જોઈ જાય તો માણસને બીક લાગે કે ના લાગે? અને ખાલી પેલા શાઉલ પર, જે પાઉલ તરીકે ઓળખાય, એમની પર ભર બપોર ખાલી રોશની પડી, ઈશ્વર તો આયા જ નથી, ખાલી રોશની પડી એટલામાં તો આંધળા થઈ ગયા. તો જે ખરેખર ઈશ્વરની રોશનીને ઈશ્વરને જોઈ જાય, ભલા આત્મામાં, તો કેવા ગભરાઈ જાય. અને એટલે દાનિયેલ ગભરાઈ જતા હતા, એટલે હજકેલ ગભરાઈ જતા હતા, એટલે યશાયા ગભરાઈ જતા હતા. પરંતુ આ વાતો છે ને એ આજના ખ્રિસ્તીઓને નથી ખબર કે મારા ઈશ્વર ખરેખર કેવા દેખાય છે. બધાને ક્યાં ખબર છે? આવા લાંબા લાંબા વાળવાળા, હા, આપણે દાઢી મૂછવાળો જે ફોટો છે ને એ બધા હૃદયની અંદર ઘૂસી ગયો છે. એટલે બધાને શું લાગે? આ આવશે, એને શું બીવા જેવું છે? અને તમે 10 ફૂટા ભેગા કરો, 10 ફૂટાની અંદર અલગ અલગ ચહેરા દેખાશે. અને આ કોઈ એક માણસનો થોડો ફોટો છે. આ તો પેશન ઓફ ક્રાઇસ્ટ જુઓ તો એના ફોટા, જીસસ ફિલ્મ જુઓ તો એમાં તો કોઈ બીજો માણસ છે, એનો ફોટો હોય. તો સન ઓફ ગોડ જુઓ તો એમાં પાછો કોઈ ત્રીજો છે. અને લોકો પાછા એના ફોટા બિંદાસથી ઘરમાં રાખે. ચલો, એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એ જેને જે માનવું એ માને. પણ લોકોના મગજમાં તમે ખાલી ઈસુ કહો, અને હું ખાસ વિશ્વાસીને આત્મિક લોકોની વાત કરું, એ લોકોને પણ જ્યારે ઈસુ શબ્દ આવે ને ત્યારે મોટાભાગે હાથ દેખાય. એ લોકોને પેલા પ્રકાશમાન ઈસુ તો દેખાતા જ નથી. જે પ્રકાશોના પિતા છે એવા ઈસુ તો દેખાતા જ નથી. ઈશ્વર જો બાય ચાન્સ અહીં આવી જાય ને તો પહેલી વસ્તુ તો આપણે કોઈ જીવતા જ ના રહે. પણ બાય ચાન્સ ચલો ઈશ્વર આપણને કૃપાદાન આપે ને આપણે જીવતા રહેશે, પણ અહીં આવે ને તો સૂરજ કરતાં વધારે અજવાળો. તમે વિચાર કરો, એ કેટલું જોરદાર અજવાળો છે. આદમ અને હવા, બાઇબલ એવું કહે છે, નાગા હતા પરંતુ લાજતા નહોતા. એ લોકોને શરમ નથી લાગતી. અને પછી જ્યારે કોઈ ફળ ખાધું ત્યારે બાઇબલ શું કહે છે કે લોકોની આંખો ઉઘડી ગઈ અને લોકોને ખબર અમે તો નગ્ન છે. એ લોકોને કેવું લાગે છે કે ફળ ખાધું ને ત્યારે લોકોને ખબર પડે કે અમે નગ્ન અવસ્થામાં છે. ફળ ખાધું ત્યારે જ ખબર પડી. પણ લોકોને કેવું લાગે છે કે ફળ ખાધું ને એટલે બુદ્ધિ આવી કે આને નગ્ન અવસ્થા કહેવાય. ખરેખર એવું નથી. ઈશ્વરે માણસને કેવા બનાવેલા? પોતાના સ્વરૂપમાં અને પોતાની સમાનતામાં. તો ઈશ્વરમાં શું છે? પ્રકાશ છે. તો આદમ અને હવામાં શું હતો? પ્રકાશ હતો. એમના શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો અને માટે એમનું શરીર દેખાતું નહોતું એકબીજાને. પ્રકાશ દેખાતો હતો. ચહેરો ભલે દેખાય, પ્રકાશ દેખાતો હતો એ લોકોને. અને પ્રકાશ દેખાતો હતો. અને જ્યારે એ લોકોએ પેલું ફળ ખાધું ને, ઈશ્વર સ્વરૂપ પ્રતિમા બદલાઈ ગઈ, પ્રકાશ જતો રહ્યો. ત્યારે લોકોને ખબર, બે આપણે તો નાગા છે. કેમ કે હવે પ્રકાશ થતો દેખાતો, હવે લોકોને લોકોના પોતાના શરીર દેખાવા લાગ્યા. ત્યારે લોકોને ખબર પડે કે અમે નગ્ન અવસ્થામાં છે. તો આપણને પણ ઈશ્વરે કેવા બનાવેલા? પ્રકાશમાન બનાવેલા. એ પ્રકાશમાન ઈશ્વરને જોયા પછી, એમની પીઠ જોયા પછી મૂસાના ચહેરા પર શું આવ્યો? પ્રકાશ આવ્યો. અને એટલે તમે જુઓ કે ઘણા બધા લોકો છે ને જે ઈશ્વરની સાથે વાત કરવાની વાત કરે છે. ઘણા લોકો કહે છે કે હું સ્વર્ગમાં ઈશ્વરને મળીને આવ્યો. કેટલા લોકો કહે છે હું નર્કમાં પ્રભુની સાથે જઈને આવ્યો. આ બધા લોકોની વાતો કદી માનવાની નહીં. પ્રભુની પાસે જે જઈને આવે ને એનું તો આખું જીવન ચરિત્ર બદલાઈ જાય, એનો તો ચહેરો બદલાઈ જાય. મૂસાએ ખાલી પીઠ જોઈને જો એમના ચહેરા પર તેજ આવી જતું. એક બહુ મોટા સેવક થઈ ગયા, એનું નામ આ પૃથ્વી પર મોટું. અને એમણે એમની એક સાક્ષીની અંદર, મેં એમની સાક્ષી વાંચી લીધી, ત્યારે તો રહ્યા નથી આ પૃથ્વી પર, મરી ગયા. પરંતુ એમણે એવું કીધું કે મને એકવાર છે ને ઈશ્વર કહે છે આત્મામાં કહે છે એ મને ઈશ્વર લઈ ગયા, કહે છે સ્વર્ગમાં લઈ ગયા, કહે છે. અને વચ્ચે બીજું આસમાન આવ્યું, તો શેતાન હતો ને શેતાન સાથે લડાઈ થઈ. અને પછી મિખાએલ આવે ને એણે અમારી મદદ કરી. પછી હું તો ઈશ્વર પાસે ગયો અને શું ઈશ્વરનું રાજ્યાસન એટલું જોરદાર હતું, રાજ્યાસન. અને પછી હું તો એ રાજ્યાસનમાં હું તો પ્રભુની સાથે 3 કલાક બેઠો, કહે છે 3 કલાક. અને સેવક એવું કે જે બોલે સાચું, બસ લોકો માને એમને એટલું બધું. અને મેં એમની આ વાત વાંચી, મેં એમની સાક્ષી સાંભળ્યું કે આ માણસ જુઠ્ઠું બોલે છે, કે શેતાન બીજા આસમાન પર તો છે ને, તો ક્યારનો નાખી દેવામાં આવે છે. અને આ માણસ કેમ આવું જુઠ્ઠું બોલે છે? અને એ ભાઈ તો નીચે આવ્યા. થોડા દિવસ થયા અને પછી એમને એટેક આવી ગયો. મેં કીધું આ માણસ ઈશ્વર મળીને આવ્યા પછી એટેક આવે?
એટલું નહીં, ઓપન હાર્ટ સર્જરી કરાઈ, એમને દવાખાને જવું પડ્યું, ઓપરેશન થયું. અને 2003 કે 2004ની અંદર બેની હિન એમની મિટિંગ થઈ મુંબઈની અંદર, અને એ મિટિંગમાં હું ગયેલો. અને ત્યાં આ પાસ્ટરને પણ આમંત્રણ હતું, એ આવેલા. એમને સ્ટેજમાં બોલાવેલા. આ સ્ટેજમાં 2 જણ એમને પકડીને ઊભા રાખે ત્યારે એ ઊભા રહી શકતા હતા, એવી પરિસ્થિતિમાં. ત્યાં બહુ લોકો સાજા થયા, પણ આ સેવક નહોતા સાજા થયા, બેનની પ્રાર્થનાથી પણ. વિચાર કરો, જૂઠ જે છે ને ના ચાલે. આપણા ઈશ્વર જે છે ને તો બહુ ભયાવહ ઈશ્વર છે. એટલે કે એમને જોઈને બીક લાગે એવા નથી, પણ એમની પવિત્રતા એટલી બધી છે, એમનું તેજ એટલું બધું છે કે એમના તેજમાં જે કોઈ જઈને, પાઉલ એકવાર તેજ જોઈ લીધું, જો કદી જીવનમાં પાપ કર્યું હોય તો. ઈશ્વરને એકવાર કોઈ જોઈ લે, એમનું તેજ કોઈ જોઈ લે ને, એટલે વાર્તા એ ખલાસ થઈ જાય. એ તેજ ઈશ્વરે માણસોને આપ્યું, પણ પાપને કારણે તેજ જતું રહ્યું. તો એ ઈશ્વર જે પ્રકાશોના બાપ છે, એમની અંદર કેટલો બધો પ્રકાશ હોય. અને આવા ઈશ્વરને જો કદાચ કોઈ જોઈ જાય તો પછી એને કેવી બીક લાગે. એમને એ બીક નથી લાગતી કે ઈશ્વર દેખાવમાં ભયાનક છે, એવી બીક નથી લાગતી. એમને બીક શાની લાગે? આટલા જોરદાર ઈશ્વર છે, આટલા બધા પવિત્ર ઈશ્વર છે, આ ઈશ્વરના રાજ્યાસન સામે મારે ઊભું રહેવાનું છે, આ ઈશ્વરની પાસે મારે જવાનું છે, મારે સ્વર્ગમાં આમની સાથે રહેવાનું છે. એને એટલી બધી બીક લાગી જાય ને કે માણસ ભૂલથી બી પાપ ના કરે. પરંતુ આજે હું જે વાત કરવા માગું છું કે આજે વિશ્વાસીઓ, આત્મિક લોકો આટલું બધું જાણ્યા છતાં પાપમાં જીવન કેમ છે? કેમ એ લોકો મોબાઈલ છોડી શકતા નથી? કેમ એ લોકો લડાઈ ઝઘડા છોડી શકતા નથી? કેમ એ લોકો ક્રોધ છોડી શકતા નથી? એનું કારણ એ લોકો પ્રભુને જોતા નથી. એ લોકો પ્રભુને જોઈ શકતા નથી. જો પ્રભુને જોઈ જાય ને તો તેના જીવનમાંથી પાપ દૂર થઈ જાય, પરંતુ એ લોકો પ્રભુને જોઈ શકતા નથી. એમને ખબર નથી અમારા ઈશ્વર કેટલા જોરદાર છે. એમને ખબર નથી કે અમારા ઈશ્વરમાં કેટલો પ્રકાશ છે, કેટલો તેજ છે. તમે આત્મિક ભાષાની અંદર તમે ખાલી જોજો, આ પ્રકટીકરણ લખેલું છે, બધું કોડવર્ડમાં લખેલું. જે લખેલું છે તો છે જ નહીં, પરંતુ એને સમજવું પડે છે, એના કોડ ઉકેલવા પડે છે. પરંતુ જે નવું યરૂશાલેમ લખેલું છે ને એ ચોખંડું છે. અને નવા યરૂશાલેમની જે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ લખેલી છે ને એને તમે માપશો ને તો લખેલું છે 2400 કિલોમીટર, 2400 કિલોમીટર લાંબુ, અને 2400 કિલોમીટર પહોળું, અને 2400 કિલોમીટર ઊંચું. એવું કહે છે, જોરદાર છે. અને ત્યાં કહે છે કે સૂરજની જરૂર નથી, કહે છે, કારણ કે હલવાન એનો દીવો ત્યાં બળી રહ્યો છે. હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તમે વિચાર કરો કે લાઇટ ત્યાં સળગી રહી છે, એનું અજવાળું મારા સુધી આવતા આવતા ઓછું થઈ જાય. અને જો આ દિવાલ છે વચ્ચે, પણ જો આ દિવાલ આવે ને થોડા જો ફૂટ આપણે પાછળ જતા રહે પછી તેનું અજવાળું તો આવતું બંધ થઈ જાય. પરંતુ પ્રભુ ઈસુનું અજવાળું 2400 કિલોમીટર સુધી ચાલે છે. આ બી તો સાંકેતિક ભાષા છે, ખરેખર કેટલું હશે તો મને નથી ખબર. પરંતુ અહીંયા દીવો સળગતો હોય એનું અજવાળું અહીંયા જ એટલું હોય, એટલું છે 2400 કિલોમીટર દૂર બી એટલું જ અજવાળું હોય. તો એ દીવો કેવો જોરદાર, એમનું અજવાળું કેટલું જોરદાર. આવા ઈશ્વરની પાસે આપણે જવાનું છે. પણ જ્યાં સુધી તમે આ ઈશ્વરના દર્શન ના કરો ને આત્માની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણને ખબર પડી જોઈએ. જ્યારે આદમ અને હવાએ જ્યારે ફળ ખાધું ત્યારે કલમ આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય, અને તમે વાંચો એની 8મી કલમ. અને દિવસને ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દૃષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. જો ધ્યાનથી સમજો, આ 2 જણા પાપ કરીને બેઠેલા છે. આ શું કે દિવસને ઠંડે પહોરે, એટલે સવારથી લઈને સાંજ સુધી વીતી ગઈ છે, પાપ કરી નાખેલું છે. સાંજ એટલે કે હવે પેલું અંધારું થઈ ગયું છે, સૂરજ ડૂબી ગયો છે. અને શું કહે છે કે અહીંયા લખેલું છે કે 8મી કલમમાં કે દિવસે ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. ઈશ્વર વાડીમાં ફરતા હતા ને એનો અવાજ આવ્યો. હવે આ અવાજ કેવો હશે? કયો અવાજ આ લોકોએ સાંભળ્યો? તમે ચાલો છો, આપણા પગનો અવાજ થાય છે, પરંતુ ઈશ્વર કેવા પાવરફુલ. પણ તો આ કોઈ પગનો અવાજ નથી. નરેન્દ્ર મોદીને આજે અહીંયા આવવું હોય તેની આગળ કેટલી ગાડીઓ, પાછળ કેટલી ગાડીઓ હોય. પ્રભુ શું આવે તો એમની આગળ કેટલા સ્વર્ગદૂતો અને પાછળ કેટલા સ્વર્ગદૂતો હોય.
રણસીડાનો અવાજ કેવો હોય. અને સૂરજ ડૂબે ત્યારે કેમ પ્રભુ આવે છે? કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ ખબર પડશે કે એમનું તેજ કેટલું છે. અને એટલે એક બાજુ સૂરજ ડૂબતો હતો અને બીજી બાજુ ઈશ્વરો આવતા હતા. એટલું તેજ, એ રણસીડાનો અવાજ અને આ આદમના હવા એ ઝાડ પાછળ સંતાઈ જાય છે. ઓ ઝાડ એમને બચાવી શકે? કેટલો બધો પ્રકાશ હોય. પણ બીક કેમ લાગી આ લોકોને? ઈશ્વરે જોયેલા હતા. આ લોકોએ ઈશ્વરનો પ્રકાશ જોયેલો હતો, એ તેજ જોયેલો હતો અને એ લોકોને ખબર પડી ગઈ કે ઈશ્વર આ ગભરાઈ ગયા. અને માટે ધ્યાનથી સમજજો કે માણસ જ્યારે જોતો નથી ને, ઈશ્વરના દર્શન નથી કરતો ને, એટલે એને નથી ખબર પડતી કે હું કયું પાપ કર્યો છું. બાઇબલ કહે છે, ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર દાઉદ રાજા એવું કહે છે, આપણે વાંચીએ તેનો 139મો અધ્યાય અને તેની 4થી કલમ. કેમ કે હે યહોવા, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. શું કહે છે? તું મારા જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. એટલે કે જીભની વાતો, જીભ બોલી નથી. આખરો અર્થ એનો એવો છે કે પ્રભુ કોઈ બોલવા જવું ને એની પહેલાં તમે સાંભળી લો છો. કારણ કે જો તમે કશું બોલો ને એની પહેલાં તમારા હૃદયની અંદર શબ્દો તૈયાર થાય કે પ્રભુ શું કહે છે. નિંદા, વ્યભિચાર, આ બધું કઈથી નીકળે છે? તો કે હૃદયમાંથી નીકળે છે. મોં કઈથી બોલે છે? તો કે મનના ભરપૂરીપણામાંથી બોલે છે. એનો મતલબ મનની અંદર જે છે ને એ બહાર નીકળે, લોકોને ના ખબર પડે. પછી ઈશ્વર તો મન જોવે છે ને, એટલે તમે બોલો ને એની પહેલાં ઈશ્વરને ખબર પડી જાય. તો આપણા ઈશ્વર તો એ સમયે આપણું વાત સાંભળી લે છે કે જ્યારે આપણે બોલવા જતા હોય છે. અને પછી આગળ એવું લખેલું છે, આપણે વાંચો તેની 5મી કલમથી આગળ વાંચો. તે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને ઝાલી રાખ્યો છે. આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પમાડનારું છે. તે અતિ ઉચ્ચ છે, હું તેને કરી શકતો નથી. તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે. જો હું શેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ઝાલી રાખશે. જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેઠે પ્રકાશે છે. તારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખા જ છે. બાઇબલનું વચન શું કહે છે કે પ્રભુ કહે છે, હું તમારી પાસેથી ક્યાં ભાગી જાઉં કહે છે, હું તમારી હાજરીથી કહે છે ક્યાં નાસી જાઉં કહે છે. અને જો કહે છે કે હું શેઓલમાં મારી પથારી નાખું, શેઓલ એટલે નર્ક, હું ત્યાં પણ જતો રહું ને તો કે પ્રભુ ત્યાં પણ તારી દ્રષ્ટિ પહોંચે છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં કહે છે, પણ તારી દ્રષ્ટિ એનાથી હું દૂર જઈ શકતો નથી કે આકાશમાં ચડી જાઉં તો ત્યાં પણ તમે છો કે છે, પૃથ્વી પર તો તમે છો જ છો કે છે, હું તમારી હાજરીમાંથી ક્યાં જતો રહું કે છે. હું સમુદ્રને પેલે પાર જાઉં તો ત્યાં પણ પ્રભુ તમે છો જ છો કે છે. એનો મતલબ પ્રભુ એક સાથે સઘળી જગ્યાએ હાજર રહી શકે છે. એવા અદ્ભુત ઈશ્વર છે. તમે કોઈ પણ જગ્યાએ છો ને, પણ ઈશ્વરની દ્રષ્ટિ તમારી પર છે. ઈશ્વર તમને જોઈ રહ્યા છે. એવા ઈશ્વર કે જે પ્રકાશમાન છે, એવા ઈશ્વર કે જેમનો પ્રકાશ એ સૂરજ કરતાં વધારે છે. એવા ઈશ્વર કે જેને ભલા પ્રભુ તો કોઈ જોતા હતા ને તો ગભરાઈને અધમુઆ થઈને પડી જતા હતા. એવા ઈશ્વર કે જે જબરજસ્ત પવિત્ર છે. અને બીજા કાળુતંતમાં લખેલું છે, કાળુતંતનું બીજું પુસ્તક તેના 16મો અધ્યાય અને તેની 9મી કલમ. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. જો બાઇબલ કહે છે કે યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. નિરીક્ષણ કરો એટલે બહુ બારીકાઈથી જોવું, ધ્યાનથી સમજો આજે વચનો બધા કે ઈશ્વરની દ્રષ્ટિ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે. આ પૃથ્વીને એમને જોવાની શી જરૂર? આખી પૃથ્વી એટલે પહાડો આવી ગયા, આખી પૃથ્વી એટલે ખીણ આવી ગઈ, આખી પૃથ્વી એટલે નદીઓ આવી ગઈ, આખી પૃથ્વી એટલે સમુદ્રો આવી ગયા. તો ખરેખર પ્રભુ કોને કહે છે પૃથ્વી? અને પ્રભુ કોનું નિરીક્ષણ કરે છે? તો કહે છે કે એમની દ્રષ્ટિ દરેક મનુષ્યના અંતઃકરણ પર છે, એટલે કે હૃદય પર છે. એટલે સર આકાશમાંથી દ્રષ્ટિ ક્યાં નાખે છે ખબર? આપણા હૃદયને જુએ છે.
અને ક્યારે? ફરી એકવાર વાંચવાનું મિકલમ. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે સતત 24 કલાક. ઈશ્વર એ તમારા હૃદયને જોયા કરે છે, તમારા હૃદયનું નિરીક્ષણ કરે છે 24 કલાક. તમે સૂઈ જાઓ ત્યારે પણ. દાઉદ કહે છે કે હું બોલું એની પહેલાં તમે સાંભળી લો છો. એનો મતલબ કે તમે જે વિચાર કરો છો ને એ વિચાર પણ ઈશ્વરને ખબર પડે છે. તમે વિચાર કરો કે તમે કોઈકના વિશે ખરાબ વિચાર કરવા જાઓ, જો પેલી આવી, જો પેલો આવ્યો, પણ તમે તો હજુ વિચાર કરો, એને નથી ખબર પડે કે મારા વિશે કશું વિચાર કરે છે. પણ પ્રભુને તો તમારો વિચાર ખબર પડી ગઈ ને. તો એ ઈશ્વર કેવા છે. પણ તમને આવું ખબર હોય કે ઈશ્વર જબરજસ્ત તેજમાં છે, જબરજસ્ત પ્રકાશમાં છે, તો તમે આવો ભૂંડા વિચાર કરો. પછી છતાં ભૂંડા વિચાર કેમ આવે છે? કારણ કે તમે દેવને જોતા નથી, તમે દેવને ઓળખતા નથી, તમે એમને પારખતા નથી. એના માટે પ્રોબ્લેમ છે. પણ જો તમે દેવને ઓળખી જાઓ, તમે એમને પારખી જાઓ ને તો બહુ સારું. કારણ કે ઈશ્વરને પારખવા, ઈશ્વરને ઓળખવા, ઈશ્વરને જોવા એ બહુ જરૂરી છે. તો જ તમને ખબર પડશે. સુલેમાન રાજાને ઈશ્વરે એટલું બધું જ્ઞાન આપ્યું, એટલું બધું જ્ઞાન આપ્યું કે ચારે બાજુ એમની કીર્તિ ફેલાઈ ગઈ. અને શેબાની રાણીને ખબર પડી કે કોઈ ઇઝરાયલમાં રાજા થયો છે અને જોરદાર રાજા છે, એની પાસે બહુ જ્ઞાન છે. એટલો બધો રસાલો અને ભેટ સોગાદો લઈને આવી. એનું કે ચલ લઈને જોવા તો દેખ કે આ માણસ ખરેખર બહુ જોરદાર છે, ખરેખર એની પાસે બહુ બુદ્ધિ છે, પણ રાણી છે એટલે એની પાસે બી બુદ્ધિ તો ખરી જ, એની પાસે બી ચાતુર્ય ખરું. એટલો તો બધો રસાલો લઈને આવી. અને કહે છે ગૂંચવણિયા પ્રશ્નો લઈને આવી. એટલા બધા ગૂંચવડા પ્રશ્નો લઈને આવીને એણે બધા પ્રશ્નો વારા ફરતી સુલેમાનને પૂછ્યા. સુલેમાન ફટફટ જવાબ આપે. અને આ વિચારવા પડે કે આની પાસે આટલું બધું જ્ઞાન. અને પછી શું બોલી ખર કે સુલેમાન તને ધન્ય છે. કે સુલેમાન તારા દેવને ધન્ય છે, તને આટલું બધું જ્ઞાન આપ્યું. સુલેમાન તારી જોડે જે લોકો ઊભા રહે છે ને બેસે છે ને લોકોને ધન્ય છે. કે જો તારા વિશે મેં સાંભળેલું કહે છે કે તું જબરદસ્ત જ્ઞાની છે, એટલે હું અહીં આવી. પણ તારી જોડે વાત કર્યા પછી મને એવું લાગે છે કે મને જે કહેવામાં આવ્યું ને એ તો અડધું પણ નહોતું. તો એ સુલેમાનનું જ્ઞાન કેટલું, એ સુલેમાન કેવા જોરદાર, તો એને બનાવનાર કેવા, એમની પાસે કેવું જ્ઞાન, એ કેવા હશે વિચાર કરો. હવે એવા ઈશ્વરને આપણે માનીએ છીએ. એવા ઈશ્વરને ઓળખવા હોય તો શું કરવાનું? એવા ઈશ્વરની ઓળખ ના હોય તો શું કરવાનું? કેમ માણસ આજે પાપથી બચી શકતો નથી? સાક્ષીની અંદર વિનય કીધું કે દર વખતે એક જ વચન આવે છે કે પાપ બંધ કરો, પાપ બંધ કરો. એનો મતલબ પાપ ચાલુ છે, પાપ ચાલુ છે. તો પાપ કેમ ચાલુ છે? કારણ કે તમે જે કરો છો ને તમને એવું લાગે કોઈ નથી જોતું. અને માણસની ખાસિયત રહેલી છે કે જ્યારે બી માણસ પાપ કરો ત્યારે પ્રભુ નવરા છે તો મને જોવાના છે, એમને જોતો ત્યારે બીજી હશે. અને પ્રાર્થના કરવા પછી તારે એવું છે પ્રભુ અહીંયા જ છે, મારી પ્રાર્થના હમણાં જ સાંભળી લેશે. એટલે પ્રાર્થના કરશે તે વિશ્વાસ કે પ્રભુ અહીંયા જ છે. પાપ કરશે કે ના પ્રભુ બીજી જગ્યાએ છે. એ ના હોવું જોઈએ. કેમ માણસ આજે પાપ ખબર છે છતાં કર્યા કરે છે? કારણ કે પ્રભુને ઓળખતો નથી અને પ્રભુને જાણતો નથી ને, એટલા માટે પ્રોબ્લેમ છે. પણ જો એ પ્રભુને જાણી લે તો બહુ સારું. અને આજે આપણે જે વચન વાંચેલું હતું યુહાનની લખેલી સુવાર્તા, તેનો પહેલો જ અધ્યાય, અને કોઈ વાંચો નહીં 10મી કલમ. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. કે જગત તેનાથી ઉત્પન્ન થયું, પણ તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. પ્રભુને કોઈ ઓળખતું નથી ને, પ્રોબ્લેમ ત્યાં છે. એમને કોઈ સમજતું નથી ને કેવા છે, એટલા માટે પ્રોબ્લેમ છે. બધાને તો દાઢીવાળો દેખાય છે ને એટલે પ્રોબ્લેમ છે. લોકો નવો ખરાર વાંચીને બસ ખાલી એટલું મગજમાં ભરે ગયું ઈશ્વર દયાળુ છે ને, કૃપાળુ છે ને, માફ કરે છે, બધું. આપણે માણસ બનીને આવેલા. એ વ્યક્તિ એ જજ પણ છે, એ તમારો ન્યાય પણ કરનાર છે. તમારે એમની સામે હાજર થવાનું છે. ત્યારે તમારું શું થશે? મેં વાત કરી ત્યારે બેનીહિનની, એમને એક વાત કરું બેનીહિનની, એમની જેટલી બી મિટિંગ હોય એટલે જબરદસ્ત ચમત્કારો થાય. એક વાર તો એક મિટિંગની અંદર એક સ્ત્રી જેને કોઢ થયેલો હતો, કોઢ, અને એ સ્ત્રી આગળ સ્ટેજ આગળ પડેલી હતી અને એમણે કોઢને ધમકાયો અને જોતામાં કેમેરાની સામે એની ચામડી જે છે સિમ્પલ થઈ ગઈ.
એનો કોટ સંપૂર્ણપણે જતો રહ્યો. જબરદસ્ત ચમત્કાર. અહીં મુંબઈમાં જ્યારે આવેલા ત્યારે એક રિક્ષા ડ્રાઈવર હતો, એની રિક્ષાનો ભયંકર એક્સિડન્ટ થયો છે અને આખી કરોડરજ્જુ જે છે ને એને આમથી તેમ થઈ ગઈ. અને ડૉક્ટરે એને પટ્ટો પહેરવા માટે આપેલો. એ પટ્ટાની અંદર લોખંડની પટ્ટીઓ અહીંયાથી લઈને છે કે અહીં પાછળ સુધી એ પટ્ટો એવી રીતે પહેરાય કે એની ગરદન આમ બી ના થાય ને આમ બી ના થાય. ઉપર નીચે વળવાની તો વાત જ નહીં, આમાં સીધું જ રહેવાનું. અને એને સાજાપણું મળ્યું. કેમેરાથી બધું દેખાડવામાં આવ્યું. એનો પટ્ટો કાઢીને ફેંકી દીધો. એને કે નમ્યો. એને કીધું આમ હલ ગોરડો કેરાય. જબરદસ્ત સાજાપણું. એ કોટ કાઢે અને આમ ગોળ ફેરવે અને બધા આમ કરે ને બધા પડી જાય અને લોકોને બહુ આશ્ચર્ય થાય. અને એમને પણ હાર્ટનો પ્રોબ્લેમ થયો. એમને પણ હાર્ટનું ઓપરેશન થયું. અને જ્યારે એમને ઓપરેશનમાં લઈ ગયા અને એમને પેલું એનેસ્થેસિયા આપવામાં આવ્યું, બેહોશ થઈ ગયા, ત્યારે એમને એક દર્શન થયું બેહોશીની હાલતમાં. અને બેહોશીની હાલતમાં જે દર્શન થયું અને એમને સ્વર્ગનું દર્શન થયું. એ સ્વર્ગમાં પહોંચી ગયા. લોકોએ સફેદ કપડાં પહેરેલા હતા, લાંબી લાઈન લાગેલી હતી. અને એ લાંબી લાઈનની આગળ સૌથી આગળ એ પ્રભુ ઈસુ હતા. અને ત્યાં એક સ્ત્રી હતી જે કીબોર્ડ વગાડતી હતી. એમણે જે દર્શનમાં જોયું એની વાત કરું છું. અને પ્રભુ ઈસુ લોકોનો ન્યાય કરતા હતા. અને જે લોકો હતા બધા ધ્રુજી બધા. અને પ્રભુ કોઈને ના કે આને નરકમાં નાખો, પ્રભુ કોઈને ના કે આને સ્વર્ગમાં નાખો. પણ જે નરકમાં જવાનો હોય ને ત્યાં પ્રભુના ચહેરા પર દુઃખ આવી જાય. અને દુઃખ આવી જાય ને ત્યારે પેલી જે સ્ત્રી જેની પાસે કીબોર્ડ હતું એ દુઃખદાયક મ્યુઝિક વગાડે. અને તરત સ્વર્ગદૂત આવે ને પેલાને પકડીને નરકમાં નાખ્યા હોય. અને જ્યારે કોઈ સ્વર્ગમાં આવવાનો હોય ત્યારે પ્રભુના ચહેરા પર હાસ્ય આવી જાય. અને પેલી બહુ સરસ સુંદર મ્યુઝિક વગાડે અને સ્વર્ગદૂતો એનો આવકાર કરે. અને એમ કરતાં બેનીહીનનો વારો આવ્યો. અને બેનીહીનનો વારો જ્યારે આવ્યો ત્યારે પેલી જે સ્ત્રી કીબોર્ડ વગાડતી બહુ ખુશ થઈ ગઈ. આ તો બેનીહીન છે, ઈશ્વરનો મોટો સેવક છે, આ તો સ્વર્ગમાં જ હોય ને. એટલે તો દોડીને આમ ભેટવા જતી હતી. પણ એને એકદમ થયું કે મને પ્રભુ તરફ જોવાતો હતો. એણે પ્રભુ તરફ જોયું ને ત્યાં પ્રભુના ચહેરા પર દુઃખ હતું. અને એકદમ સ્ટોપ થઈ ગઈ પેલી. અને આમનું સપનું પણ ત્યાં બંધ થઈ ગયું. અને ત્યાર પછી એમણે જ્યારે સર્જરી કરાવી દીધી, એમને નવું જીવન મળ્યું. એના પછી એમણે આ વાત પોતે કબૂલ કરી છે. તમે જાણ્યું હોય તો તમને આ ગૂગલ પર મળી જશે. અને એમણે એવું કબૂલ કર્યું, હું ખોટો હતો, મારા સંદેશાઓ ખોટા હતા. કારણ કે આશીર્વાદોની વાત, સાજાપણાની વાત. અને આ ઓપરેશન થયું એના પછી એમની બધી મિટિંગો એમણે બંધ કરી દીધી. કોઈ સાજાપણાની મિટિંગ હવે નથી કરતા. હવે એક જ વાત કરે છે તો એક જ વાત, પવિત્ર થાઓ બસ. અને એમણે કીધું કે મને ઈશ્વરે એક નવી તક આપી. બાકી હું પણ નરકમાં જ જવાનો હતો. પણ મને ખબર પડી કે આ બધું નથી બરાબર. પવિત્રતા પર મારે મેસેજ આપવા જોઈએ. વિચાર કરો કે આ ઈશ્વર એ અદ્ભુત છે. આ ઈશ્વરે જોરદાર છે. એમને પવિત્રતા જુએ છે. બાઇબલ કહે છે કે એ જગત તેમનાથી ઉત્પન્ન થયું હતું, પણ જગતે તેમને ઓળખ્યો નહીં. સેવકો નથી ઓળખી શકતા. વિચાર કરો. એ લોકો કંઈ બીજા ગેરમાર્ગે દોરાઈ જાય છે અને લોકોને પણ ગેરમાર્ગે દોરાઈ જાય છે. ઈશ્વર કહે છે કે નથી ઓળખી શકતા લોકો મને. આપણાને જાતિને અવિશ્વાસની તો વાત જ નથી કરતા, આપણે વિશ્વાસીઓની વાત કરે છે. ઈશ્વરને નથી ઓળખતા. પરંતુ 12મી કલમ શું કહે છે વાંચો? પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. બાઇબલ કહે છે કે જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરે છે, જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે છે, તેને દેવના છોકરા થવાનો શું આપ્યો? અધિકાર આપ્યો. આ બાબત ધ્યાનથી સમજજો. એવું નથી કીધું તમે દેવના છોકરા થઈ ગયા, પણ શું કહે છે કે તમને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને બહુ બધા વિશ્વાસીઓ આ કલમ લઈને બેસી ગયા છે કે આપણે તો વિશ્વાસ કરે જ છે ને, આપણે વિશ્વાસ કરે છે એટલે આપણે દેવના છોકરા છે, આપણને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. પણ અધિકાર વસ્તુ સમજતા નથી કે અધિકાર એટલે શું છે અને છોકરા હોવું એ શું છે. આજે લગભગ દરેકના બેંકમાં પૈસા છે, લગભગ દરેક લોકો પેલું ગૂગલ પેના આ તે બધું વાપરે છે. તમારા ગૂગલ પેની અંદર તમે એક પિન નંબર રાખેલો છે અને તમે ગમે ત્યારે તમે કોઈકને પણ પૈસા મોકલો છો ત્યાં તમારે પિન નંબર નાખવો પડે છે. તમે પિન નંબર ખોટો નાખો ખાલી. શું તમે કોઈને પૈસા આપી શકશો? પહોંચાડી શકશો? નહીં પહોંચાડી શકો. પિન નંબર ખોટો નાખો ને તમે બેંકમાં પહોંચી જાઓ. ભાઈ પૈસા કેમ નથી જતા?
એ લોકો કહે છે કે પિન નંબર ખોટો છે. ભલે પિન નંબર ખોટો, પૈસા કોના છે? બેંકવાળા કહે છે તમારા છે. તો મારા પૈસા મારે જે પિન નાખો હોય જવા તો જોઈએ ને, મારે એને આપવા છે. શું થશે એવું? તમે ચેક ભરીને આપો, ખોટી સહી કરીને આપો, તમે જ છો, તમારો આઈડી મૂકો તો બધું મૂકો, પણ ખોટી સહી એ લોકો પૈસા આપશે. ખાલી ને પૂછા પૈસા કોના? તો કે તમારા. આ પૈસા પર અધિકાર કોણ? તો કે તમારો. તો પછી આપને ભાઈ, ભલે ને ખોટી સહી આપે છે. એક મશીન જેવું મશીન બી તમે એટીએમ કાર્ડ નાખો ને ખોટો પિન નાખો ને એ તમને પૈસા નથી આપતું. જીવતાની વાત તો છોડે, મશીન બી તમને નથી આપતું. તમારા જ પૈસા, તમારો જ અધિકાર. પણ મશીન બી ના પાડી દે કે ભાઈ તને પૈસા ના આપું, તો અધિકારનો મતલબ ખાલી આટલો જ છે. તમે દેવના છોકરા થવાનો અધિકાર ધરાવ્યો, બન્યા થોડા તમે. વિશ્વાસ કરા તમે દેવના છોકરા બની શકો છો, બન્યા નથી. બનવાનો અધિકાર મળે, શરૂઆત થઈ તમારી. આ લોકો આટલું પકડીને બેસી રહ્યા છે. બસ આપણે તો વિશ્વાસ કરે આપણે દેવના છોકરા, વિશ્વાસ કરે દેવના છોકરા. વિશ્વાસથી દેવના છોકરા નથી બનતા. તમને ખાલી અધિકાર મળે છે દેવના છોકરા થવાનો, તમે હજુ સુધી દેવના છોકરા નથી બન્યા. દેવના છોકરા ક્યારે બનાય ખબર? એક કલમ વાંચીએ આપણે, રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. શું લખ્યું? જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. અહીં લખ્યું છે અધિકાર છે. અહીં સર્ટિફિકેટ મળી ગયું તમને કે તમે દેવના છોકરા. ક્યારેક જો તમે દેવના આત્માથી, દેવનો આત્મા એટલે પવિત્ર આત્મા, એમના ચલાવ્યા પ્રમાણે તમે ચાલતા હોય ને, તો તમે દેવના દીકરા. ખાલી વિશ્વાસ કરવાથી નહીં. કારણ કે યાકૂબના પત્રમાં લખેલું છે તેનો 2જો અધ્યાય અને તેની 19મી કલમ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. વિશ્વાસ તો ભૂતોય કરે છે, તો તમારા ભૂતોમાં શું ફરક? હાલેલુયા. સમજ પડે છે બધાને? જોશથી બોલો હાલેલુયા. છો બાઇબલ કહે છે કે ભૂતો પણ વિશ્વાસ કરે છે અને પાછું કરે, કાંપે છે. તમને કદી લડાઈ ઝઘડા કરતા બીક લાગી? કાંપવા લાગ્યા? ક્યાં બિંદાસો? હા, એના પ્રભુ જોઈ લે તને બી. ખોટા કામ કરતા, ખોટા વિડીયો જોતા, ખોટો ટાઈમ વેસ્ટ કરતા, કદી બીક લાગી? બોલો, ભૂતો તો બીવે છે. એ તો પ્રભુ શું બીવે છે? મેં જોયેલા છે કે જ્યારે દુષ્ટ આત્માઓ એમની સામે ખાલી ઈશ્વરની હાજરી આવે છે ને, એવો ગભરાય છે. હા હું જાઉં છું, હા હું જાઉં છું એમ કરે છે. આ રવિવારે જ આપણે જોયું ને. હા, બસ ખાલી માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરીને દુષ્ટ આત્મા ભાગી ગયો. ભાઈ મને મોકલેલો, મને મેલી વિદ્યા કરીને મોકલેલો, પણ કેવો ભાગી ગયો? એ ગભરાય છે, કાંપે છે. પણ જે લોકો વિશ્વાસ કરે છે, માણસો જે પોતાને વિશ્વાસી કહે છે, આત્મિક, એ લોકો બી જ કશું ખોટું કામ કરતા, એ લોકો નથી બીતા. ભૂતો વિશ્વાસ કરે છે. બોલા ભૂતો સ્વર્ગમાં જવાના? વિશ્વાસ બી કરે છે ને કાંપે બી છે. ચલો કલમમાં છે યુહાન લખેલી સુવાર્તા 3જો અધ્યાય 16મી કલમ. આમ તો મોડો હોય છે. બોલો. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાક જ દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. દેવે જગત પર એટલી પ્રીતિ કરી, ધ્યાનથી સમજો, કે તેમણે પોતાનો એકાકી જેને દીકરો આપ્યો. એ સારું. કેમ દીકરો આપ્યો? એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે. કોની પર? પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે. તેનું શું ના થાય? જે કોઈ વિશ્વાસ કરે. એવું લખ્યું, જે કોઈ વિશ્વાસ કરે. ખોલીને જોઈ લેજો જો ડાઉટ હોય તો. એવું લખ્યું કે માણસ વિશ્વાસ કરે તો, ઇઝરાયલીઓ વિશ્વાસ કરે તો, ખ્રિસ્તીઓ વિશ્વાસ કરે તો, કે ભારતના લોકો વિશ્વાસ કરે તો. શું લખ્યું છે? જે કોઈ. જે કોઈમાં ભૂતો ના ચાલે. ભૂતો બી આવી ગયા ને જે કોઈમાં. તો ભૂતો આવીને ઊભા થઈ જાય કે ભાઈ તમે તો આવું લખ્યું, જે કોઈ વિશ્વાસ કરતો. વિશ્વાસ તો અમે બી કરતા. લઈ લો સ્વર્ગમાં. ભૂતો જવાના સ્વર્ગમાં. જો માથી 25:41 શું લખેલું છે? પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. ઓ શ્રાપિતો, જે સાર્વકાલિક અગ્નિ કોના માટે તૈયાર કરેલો છે? શૈતાન અને તેના દૂતો, એટલે તો ભૂતો. તો ભૂતો ને તો જો ક્યારનો થઈ ગયો છે. એ કઈ જવાના લોકો? નરકમાં જવાના. પ્રભુ પર વિશ્વાસ કરે છે તો બી ને. તો હું તમને કહું છું કે તમારો વિશ્વાસ અને ભૂતોનો વિશ્વાસ, આ બેની અંદર કંઈક તો ફરક હોવો જોઈએ ને સ્વર્ગમાં જવા માટે. સમજો છો કે નહીં?
કેમ કે એના જેવો તમારો વિશ્વાસ હોય અને તમને સ્વર્ગ મળે તો ભૂતો કે પ્રભુ કેમ અન્યાય, કેમ પક્ષપાત? આ માણસો છે એટલે તમે તો એવું કીધું કે જે કોઈ વિશ્વાસ કરતો, વિશ્વાસ તો અમે બી કરતા હતા. જો શેતાની છે તમે શું માન, શેતાની ઉપર વિશ્વાસ કરે છે કે નહીં કરતો? હા, વિશ્વાસ તો શેતાન બી કરે છે. એવી પ્રભુ શું માને છે. અને શું કહે, જો તું દેવનો દીકરો હોય ને ખબર હતી દેવનો દીકરો છે, આયલોન પાસે વિશ્વાસ તો શેતાન બી કરે છે, ભૂતોય કરે છે. શું લોકો સ્વર્ગમાં જવાના નથી જવાના? તો હું તમને પણ કહું કે તમે વિશ્વાસી છો ને પણ સ્વર્ગમાં ના જાઓ. અને આખું બાઇબલ તમે બહુ ઝીણવટભર્યો અભ્યાસ કરી, કોઈ જગ્યાએ મને એવું લખેલું દેખાડજો કે ફક્ત વિશ્વાસ કરવાથી તમે ઈશ્વરના રાજ્યમાં જઈ શકો. કોઈ જગ્યાએ નથી લખ્યું. વિશ્વાસ કરો ને એટલે તમને અધિકાર મળે છે કે દેવના છોકરા તમે બનો. બન્યા નથી, એ વિશ્વાસ કરો એટલે તમને શું થાય? પ્રશ્ન થાય, હું કઈ જઈશ? કે મેં તો બહુ પાપ કરેલા છે, મારે શું કરવાનું? એ તમે સેવકને મળો એટલે સેવક શું કે, ભાઈ પસ્તાવો કર, બાપ્તિસ્મા લે, કે તારા પાપ ભૂસી નાખવામાં આવે અને તને પવિત્ર આત્મા મળે. અને પવિત્ર આત્મા મળે એટલે પછી શું કરવાનું? પવિત્ર આત્મામાં ચાલવાનું. હા, જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. પણ માણસ વિશ્વાસ પર એને અટકી જાય છે. દેવના આત્મા પ્રાપ્ત કર્યા પછી દેવના આત્મા પ્રમાણે તમારે ચાલવું પડે છે. અને એવું શેતાન નથી ચાલતો. ભૂતો પ્રેતો એ દેવના આત્માથી નથી ચાલતા, એ લોકો બધા તો શેતાનથી ચાલે છે. પછી શું કામ ઈશ્વર એ લોકોને સ્વર્ગમાં લે? બાકી જે કોઈમાં એ લોકો બી ખરા, પરંતુ એ લોકો દેવના આત્માથી નથી ચાલતા એટલે ભૂલથી બી સ્વર્ગમાં ના જઈ શકે. અને માણસો બી જો દેવના આત્માથી ના ચાલે તો ખાલી વિશ્વાસ કરવાથી એ લોકો કદી પણ સ્વર્ગમાં ના પહોંચી શકે. પરંતુ બધા આ યોહાન 1:12 લઈને બેઠેલા છે. ફરી આપણે વાંચીએ જે વચન વાંચેલું હતું, યોહાનની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 10મી કલમ. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. જગતે તેને ઓળખ્યો નહીં. આ વસ્તુ ધ્યાનથી સમજો. જગતે પ્રભુને ના ઓળખ્યા. આ ઓળખાણ તમારા જીવનમાં હોવી જોઈએ. તમે પ્રભુને ઓળખતા હોવા જોઈએ. પ્રભુની ઓળખાણ એટલે તમને ખબર હોય છે કે એમની પાસે કેટલું તેજ છે, એમની પવિત્રતા કેટલી છે તમને ખબર હોવી જોઈએ. એમની દ્રષ્ટિ સતત તમારી ઉપર છે, તમારા હૃદય તરફ છે, તમને ખબર હોવી જોઈએ. તમે વિચારો ને વિચાર પણ એમને ખબર પડે છે. તમે તમારા જીભમાંથી કંઈ બોલવા જાઓ છો ને એ પહેલાં એમને ખબર પડી જાય છે. અને આ બધી ઓળખાણ તમારા જીવનમાં હોય ને તો તમને ખરાબ વિચાર હતા તમે અટકાય, એ બનતા મારા પ્રભુને ખબર પડી જશે. બોલવાની વાત તો દૂર, બોલવાથી થતા પાપ તો દૂર, પણ તમે વિચારવાથી પણ તમે અટકી જશો. વિચાર કરો તમે. પણ આવી ઓળખાણ હોય તો ને, આવું ખબર હોય તો ને. આ ના ખબર હોય તમે શું, એ તો હશે અત્યારે કોઈ જગ્યા ફરતા હશે. આ ઓળખાણ નથી ને એટલે તમારાથી પાપ થાય છે, એટલે તમારું જીવન પાપની અંદર છે. પણ જે દિવસ તમે પ્રભુને ઓળખી જશો ને, દાનિયેલની જેમ, હજકેલની જેમ, યશાયાની જેમ, યોહાનની જેમ, અને ત્યારે તમને ખબર પડશે કે મારા દેવ કેવા ભયાનક છે. દેખાવમાં નહીં, એમની પવિત્રતામાં, એમના તેજમાં, એમના પ્રકાશમાં. અને ત્યારે એ યોહાન લખે છે કે એમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, જે બધું જ જોઈ શકે છે. એ તમારા હૃદયના એક ખૂણાને તપાસી શકે છે. અને માટે પોતાના વિશે સાવધાન રહો. ઈશ્વરને ઓળખો. કેમ ઈશ્વરને ઓળખવાની જરૂર છે? એ કલમમાં છે યોહાનની લખેલી સુવાર્તા તેના 17મો અધ્યાય અને તેની 3જી કલમ. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. શું કહે છે બાઇબલ? અનંત જીવન શું છે? ઈશ્વરને ઓળખવા. એ તો અનંત જીવન છે. એટલે ઓળખાણ એટલે શું? આવું ઓળખાણ કે એમની નજર મારા હૃદય પર છે, મારા વિચારો એ જાણી લે છે, એમનામાં પ્રકાશ એટલો છે કે હું એમની આગળ નગ્ન દેખાઈશ. અને માટે જ્યારે તમને આ ઓળખાણ થાય, તમે ઓળખી જાઓ, ત્યારે તમે પાપથી દૂર રહો. અને પાપથી દૂર રહો ને એટલે તમને અનંત જીવન મળે. એમને એમ અનંત જીવન મળતું નથી. પણ પાપ કેમ વારે ઘડે થયા કરે છે? કારણ કે માણસ ઈશ્વરને ઓળખતો નથી ને એટલે. તમે ઈશ્વરને ઓળખો. તમે ઓળખો ને એમાં જ અનંત જીવન છે. બાકી પ્રભુને નહીં ઓળખો તો તમે આકાશ રાજ્યના વારસદાર ભૂલથી બી ના બની શકો. ઓળખશો તો તમે પાપથી દૂર રહેશો. તમે જૂઠું કરવાથી, ખોટું કરવાથી તમે દૂર રહેશો. બરાબર. અને માટે ઈશ્વરની ઓળખ તમે રાખતા શીખો. બસ ખાલી વિશ્વાસ કરવાથી કશું નહીં થાય.
વિશ્વાસ તો શરૂઆત છે કે તમને ઈશ્વર અધિકાર આપે છે કે તમે ઈશ્વરના રાજ્યના વારસદાર બની શકો છો, પણ બન્યા નથી. અને એના માટે તમારા જીવનમાં ઓળખ જોઈએ. અને જો તમે જે દિવસ ઈશ્વરને ઓળખી જશો કે મારા દેવો આવા ભયાનક છે, એવા દેવની સાથે મારે રહેવાનું છે, એવા દેવની સાથે મારે ચાલવાનું છે. નું કેવી રીતે ચાલ્યા હશે, હનો કેવી રીતે ચાલ્યા હશે ઈશ્વરની સાથે? શું એમને બીક ના લાગી? પરંતુ પ્રભુના કયા પ્રમાણે તમે ચાલો તો પછી બીવાની કોઈ જરૂર નથી. પરંતુ તમે આ ઈશ્વરની મહાનતા તમે જો, એમની પવિત્રતાને તમે ઓળખો. અને જો તમે આ બધું ઓળખશો તો પછી તમે કંઈ પણ કરતાં પહેલાં તમને બીક લાગશે. અને બીક લાગશે એટલે તમે ખોટું નહીં કરી શકો. અને ખોટું નહીં કરી શકો એટલે તમે આકાશના રાજ્યના તમે વારસદાર બની શકશો. અને માટે સૌથી મોટી જરૂર છે ઈશ્વરને ઓળખવાની, કે તે પોતાનાની પાસે આવ્યો પરંતુ પોતાના લોકોએ તેમને ઓળખ્યો નહીં. જગત તેમનાથી ઉત્પન્ન થયું હતું, પરંતુ છતાં એ જગત તેમને ઓળખ્યો નહીં. ભલે બીજા લોકો ના ઓળખે, આપણે ખ્રિસ્તીઓ તો ઓળખી જઈએ, આપણે વિશ્વાસીઓ તો ઓળખી જઈએ કે મારા પ્રભુ કેટલા બધા મહાન છે, કેટલા બધા દયાળુ છે. અને ત્યારે તમને ખબર પડશે કે ઈશ્વરની હાજરીમાં મારે કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, કેવું વિચારવું, કેટલું બોલવું, એ બધું તમને ખબર પડશે. પણ એકવાર ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરો કે જેથી તમને ખબર પડે. હાલેલુયા. આપણે દરેક જણ આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હાજરીમાં નમાય. હાલ અત્યારે સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાને પૂછીએ કે આજે હું મારા દેવને ખરેખર ઓળખું છું? શું મને મારા દેવનું તેજ કેટલું છે, એમનો પ્રકાશ કેટલો છે ખબર છે? શું આજે મને એ ખબર છે કે મારા દેવની દ્રષ્ટિ કેવી છે? શું આજે મને ખબર પડે છે કે એમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે? તો પછી એ મારા દેવ એ તો મારા હૃદયના વિચારોને પણ પારખી શકે છે. હું બોલવા જાઉં એની પહેલાં એ સાંભળી લે છે. શું મને ખબર છે? શું આવ્યું મને ઓળખ છે? શું ખરેખર દાનિયેલે જે રીતે પ્રભુને જોયા એ રીતે શું હું જોઈ શકું છું? હજકેલે જે દર્શન કર્યો આ દર્શન મને થયા છે. શું આજે બાઇબલ વાંચ્યા પછી મને આટલું ભાન થાય છે કે મારા ઈશ્વર એ કેવા છે? ભલાઓ પોતાની જાતને તપાસો, કારણ કે તમને ઓળખ નથી. અને માટે તમે પાપ કર્યા જાઓ છો. તમને ભાન નથી કે મારા ઈશ્વર કેટલા બધા પ્રકાશમાન છે. મારે કેવી રીતે એમની હાજરીમાં ઉઠવું જોઈએ, બેસવું જોઈએ, ચાલવું જોઈએ, એ પોતાની જાતે તમે તપાસો. અને ત્યારે તમને ખબર પડશે. કારણ કે ઈશ્વર કહે છે કે વિશ્વાસ કરવાથી તો ખાલી દેવના છોકરા થવાનો અધિકાર મળે છે, બન્યા નથી. પણ જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. અને પ્રભુનું વચન કહે છે કે ઈશ્વરને ઓળખવા એ જ અનંત જીવન છે. જ્યાં સુધી તમે નહીં ઓળખો ત્યાં સુધી તમે ઈશ્વરને પ્રાપ્ત નહીં કરી શકો. અને તમારું જીવનમાંથી પાપ તમે દૂર નહીં કરી શકો. અને પાપ દૂર નહીં થાય તો તમે આકાશના રાજ્યના વારસદાર નહીં બની શકો. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.